રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણા બંધારણની અંદર આપેલી મૂળભૂત ફરજો, મૂળભૂત હકોની માહિતી મેળવી. એટલે કે બંધારણની વિશે આપણે ઘણી બધી માહિતીઓ મેળવી છે. હવે આ પાઠની અંદર ઉપસંહારની વાત કરીએ તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ શું છે? શું હેતુ એનો શું કામ, શા માટે આપણા બંધારણની અંદર એને સમાવવામાં આવ્યા છે? તો કે એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવી કે જેથી સત્તાનું છે વિકેન્દ્રીકરણ થાય. કોઈ એકના હાથમાં સત્તા ન રહે, એટલે કે કેન્દ્રીકરણ ન થાય પણ વિકેન્દ્રીકરણ થાય. એ માટે જ આપણા બંધારણના ઘડવૈયાઓએ આપણા બંધારણના ચોથા ભાગની અંદર આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે. અને ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિત સમાજ રચનાનું સમતામૂલક, શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ આપેલો છે. કે આપણે ત્યાં જેમ કહી શકીએ કે જે સમાજ છે એ કોઈ ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ન હોવો જોઈએ, ભેદભાવ ન હોવો જોઈએ. સમાજની અંદર વિવિધતામાં એકતા. અમે ભારતવાસી છીએ એ માટેનું એમ કહેવામાં આવે છે કે લક્ષ્ય હોવું જોઈએ. નહીં કે હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું શીખ છું, હું ઈસાઈ છું. આ ભેદભાવ ન હોવો જોઈએ. પણ આપણા સમાજનું અંદર બધા સમાન રીતે અને ભારતવાસી છીએ એ રીતે બધા રહે અને કોઈ પણ નું શોષણ ન થાય અને બધાનું કલ્યાણ થાય એ માટેની અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. એ આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપેલો છે કે જે દરેક ભારતવાસી આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી સ્થાપવું એ માટે જ આપણા ભારતના બંધારણની અંદર આ સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે લોકશાહીની અંદર, સમાજની અંદર અને આર્થિક રીતે વ્યવસ્થિત શાસન ચાલે, લોકશાહી લોકો દ્વારા શાસન થાય એ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. અને સામાજિક સલામતી દ્વારા સમાજના જે નબળા વર્ગો રહી ગયા છે એનો વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ પણ રાજ્ય સરકાર કરશે એવી અપેક્ષાઓ રાખવામાં આવી છે. કે જે લોકો પ્રાચીન સમયથી અમુક વિકાસ નથી સાધી શક્યા, જે પછાત રહી ચૂક્યા છે, અમુક નબળા વર્ગ આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે બંને રીતે જેનો વિકાસ નથી થયો, એના માટે સરકારે અલગ અલગ યોજના, કલ્યાણકારી યોજનાઓ ઘડવી જોઈએ એવી અપેક્ષાઓ રાખવામાં આવી છે કે જેથી આ વર્ગોનો પણ વિકાસ થઈ શકે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે કે લોકશાહી છે ફક્ત રાજકીય ક્ષેત્રમાં જ રહે એવું નહીં, પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં કે સમાજની અંદર પણ દરેક લોકો સમાન રીતે, ગુણકારી રીતે, કલ્યાણકારી રીતે અને ગૌરવપૂર્ણ પોતે જીવી શકે. અને આર્થિક ક્ષેત્રે કોઈ એક જ વર્ગ છે એ પોતે સંપત્તિ છે એનો માલિક થઈને બેસે અને બીજો વર્ગ આ સંપત્તિથી વંચિત રહી જાય એવું ન થાય એ માટે સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ. અને જેના કારણે શોષણ અને અન્યાય મુક્ત અને સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી છે રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવી છે. કે રાજ્ય સરકાર છે એ આપણા સમાજની અંદર શોષણ ન થાય, કોઈને અન્યાય ન થાય અને ન્યાય આપે એવી સરકાર હોવી જોઈએ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ આપણું બંધારણ એ જોઈ શકીએ છીએ. મૂળભૂત હકોની વાત કરીએ તો મૂળભૂત હકો છે એ રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. કે રાજ્યની અંદર જે સરકાર છે એ નિરંકુશિત નથી પણ અંકુશિત છે. એની ઉપર પણ જે સત્તા છે એની ઉપર અંકુશ મૂકવામાં આવ્યો છે કે આટલા અંકુશના દાયરામાં રહીને જે શાસન કરે છે. અને જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો છે એ સામાજિક આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. કે હક છે એ મર્યાદિત કરે છે, જ્યારે આ સિદ્ધાંતો છે એ સત્તાને વિસ્તાર આપે છે. મૂળભૂત હકો છે એ લોકશાહી જેમ કહેવામાં આવે છે કે રાજકીય વ્યવસ્થા સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો છે એ આ લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. અને આ બંને
મૂળભૂત હકો અને રાજકીય સિદ્ધાંતો, આ સિદ્ધાંતો વચ્ચે કોઈ વિરોધ નથી, પણ આ બંને એકબીજાના પૂરક છે કે મૂળભૂત હકો અને આપણા જ બંધારણમાં આપેલા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ વિરોધાભાસી નથી, પણ એકબીજાના પૂરક છે અને એક સિક્કાની બેઉ બાજુ છે એવું આપણે કહી શકાય, જે આપણા બંધારણની અંદર આપવામાં આવેલા છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આગલા પાઠમાં આપણે બંધારણ એટલે શું, બંધારણ કોણે ઘડ્યું, કેટલો સમય લાગ્યો, કેવી રીતે ઘડાયું એ જોયું. પણ આ પાઠની અંદર આપણા બંધારણમાં આપવામાં આવેલા ભારતના નાગરિકને જે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે એની વિસ્તારથી આપણે ચર્ચા કરી.